વેલકમ ટુ કરંટ અફેર્સ વિથ અમિત શુક્લા। તો ભાઈ પીએસઆઈ કોન્સ્ટેબલની કરંટ અફેર્સ ને જીકે સિરીઝમાં તમારું સ્વાગત છે। આજનો ટોપિક છે ક્રિકેટથી મહત્વપૂર્ણ કરંટ અફેર્સ 2025 ના। તો દેખી લઈએ। પહેલો સવાલ છે 10મો આઈસીસી મહિલા વિશ્વ કપ 2025 ભારતમાં યોજાયું હતું ને ભારત ફાઇનલમાં આફ્રિકાને હરાવીને જીતે છે। તો ભાઈ કોણ છે? ભાઈ ભારત જીતે છે। વિજય હજારે ટ્રોફી 2024-25 કોણ જીતે છે? કોણ જીતે છે? કર્ણાટક જીતે છે વિદર્ભને હરાવીને। આ વર્ષની હજુ ચાલુ થઈ છે। ત્રીજી મહિલા પ્રીમિયર લીગ 2025 કોણ જીતે છે? જે વુમન આઈપીએલ છે તો ભાઈ મુંબઈ કેપિટલનું આ સેકન્ડ ટાઇટલ હોય છે। 18મી આઈપીએલ 2025 કોણ જીતે છે? તો ભાઈ 18 નંબરની જર્સી અને પહેલી વખત આરસીબી। રણજી ટ્રોફી 2024 ના ફાઇનલિસ્ટ કોણ હોય છે? તો ભાઈ કેરળ અને વિદર્ભ હોય છે। ફાઇનલ કોણ જીતે છે? તો વિદર્ભ જીતે છે। કોણ જીતે છે? વિદર્ભ। 9મી આઈસીસી ચેમ્પિયનશિપ ટ્રોફી 2025 કોણ જીતે છે? ભાઈ ભારત જીતે છે ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને। આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 કોણ જીતે છે? તો દક્ષિણ આફ્રિકા જીતે છે। કોને હરાવીને? તો ઓસ્ટ્રેલિયાને હરાવીને। ટેમ્પા બેઉમાં કેપ્ટન હોય છે બહુમાં। દુલીપ ટ્રોફી 2025 ના ફાઇનલિસ્ટ કોણ હોય છે? તો તમે કહેશો ભાઈ સેન્ટ્રલ ઝોન અને સાઉથ ઝોન, જેમાં કોણ જીતે છે? સેન્ટ્રલ ઝોન જીતે છે દુલીપ ટ્રોફી। અચ્છા, પુરુષ એશિયા કપ 2025 કોણ જીતે છે? તો ભાઈ ભારત જીતે છે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને। ઈરાની કપ 2025-26 કોણ જીતે છે? તો તમે કહેશો વિદર્ભ જીતે છે રેસ્ટ ઓફ ઇન્ડિયાને હરાવી। 18મી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જે વર્તમાનમાં કહાની બની એને કોણ જીતે છે? ઝારખંડ પહેલી વખત જીતે છે। ઈશાન કિશન કેપ્ટન હોય છે। આઈસીસી પુરુષ ટી20 વર્લ્ડ કપ 2026 જે ભારત અને શ્રીલંકામાં યોજાશે, તો જેના એમ્બેસેડર કોને પસંદ કરવામાં આવ્યા? તો રોહિત શર્મા। ચાલો, એક સવાલ છે તમારા માટે કે સૈયદ મુશ્તાક અલી સાહેબ કોણ છે? રાઈટ, કે ભાઈ એમના નામે એવો કયો રેકોર્ડ છે કે જેમને ઇંગ્લેન્ડમાં બનાવ્યો હતો? જરૂર કમેન્ટ બોક્સમાં જવાબ આપો।